नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज में हार्दिक स्वागत करती हूँ। આજે ગાંધીધામ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ હતો અને એમાં તમામ સ્ટેક હોલ્ડરે ભાગ લીધો અને 450 કરોડની આસપાસના MOU પણ સાઇન થયા। એ ઉપરાંત જે અહીંયાના ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ છે, એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે। કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને ઝીલે છે। ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એને કુદરતી આફતોના એ વાવાઝોડું હોય, ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય, એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે। પરંતુ 2001 પછી જે પરિવર્તનો, રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। વર્તમાન ભૂપેન્દ્રભાઈની સરકાર એને આગળ વધારી રહી છે। એને કારણે કચ્છના જે બંદરો છે એના ઉપર 40% જેટલો કાર્ગો, આજે દેશનો 40% જેટલો કાર્ગો હેન્ડલ થાય છે અને કચ્છ રિન્યુએબલ એનર્જીનું હબ બની ચૂક્યું છે। 30 ગીગાવોટ પાવર અહીંયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાંથી ઊભો થવાનો છે અને એનું કામ ચાલી રહ્યું છે। એ ઉપરાંત કચ્છની અંદર ખેતી હોય, પશુપાલન હોય, ગૃહ ઉદ્યોગ હોય, એની બધી જ તકો અહીંયા પડેલી છે। વિશાળ ભૂમિ છે, મિનરલ છે, દરિયા કિનારો છે, પવન છે, સૂર્ય ઉર્જા છે। આ બધાનો ઉપયોગ કરીને કચ્છમાં જે અગાઉ માઇગ્રેશન થતું હતું એની જગ્યાએ અત્યારે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે કચ્છને જે નરેન્દ્રભાઈએ શરૂઆત કરી હતી એને આગળ લઈ જવાનું કામ એ કરી રહી છે। ત્યારે કચ્છની અંદર આજે તમામ ક્ષેત્રના ઉદ્યોગો આવી રહ્યા છે। ખૂબ આનંદની વાત છે અને હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે। કચ્છમાં નર્સરી બનાવવાની જે વાત કરી, કચ્છ પાસે વિશાળ ભૂમિ છે। અગાઉ દુષ્કાળને કારણે અહીંયા જે ગ્રીન કવર જેટલું હોવું જોઈએ એટલું છે। એ ગ્રીન કવર વધારવા માટે અહીંયા એક આધુનિક નર્સરી પણ અમે બનાવીશું લોકોના સહયોગથી અને એમાં ટોલ સીડલિંગ દ્વારા ઊંચા વૃદ્ધિ પામેલા પ્લાન્ટ મારફતે આ જેટલી ખુલ્લી જમીનો છે, ખુલ્લી જગ્યાઓ છે, એ સોશિયલ ફોરેસ્ટ્રી મારફતે એનું ગ્રીન કવર વધે એટલા માટેના પ્રયાસ કરીશું। વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ 2003માં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેનો પ્રારંભ થયો હતો અને આજે એમ કહેવાય કે સમગ્ર ગુજરાત અને કચ્છ વિકસિત બન્યું છે અને કચ્છ તો અલગ જ રીતે કચ્છનો જે વિકાસ થયો છે તેમાં ઉદ્યોગકારોનું ખૂબ મોટું યોગદાન છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ઝોન વાઇઝ અને જિલ્લા વાઇઝ આજે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે। આજે કચ્છની અંદર પણ આજે કચ્છ વાઇબ્રન્ટ સમિટનું આયોજન ગાંધીધામ મધ્યે કરવામાં આવ્યું હતું અને 432 કરતાં વધારે MOU થયા હતા। 20,000થી વધારે લોકોને સીધી એની રોજગારી મળશે। આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે વિકસિત ભારતની, એનામાં દરેક એક જિલ્લા અને ગ્રામ્ય ક્ષેત્રે પણ લોકો એમાં સહભાગી બને અને સાચા અર્થમાં મેક ઇન ઇન્ડિયા હોય કે વોકલ ફોર લોકલ કે આપણે સ્ટાર્ટઅપને જે એક યોગદાન મળે, એક મહત્ત્વ મળે અને એના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ આજે કચ્છ વાઇબ્રન્ટનું આયોજન થયું।